ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમદાવાદ પ્રભારી ઉમિયા માતાજી મંદિરના દર્શનાર્થે ઈડર વિધાનસભાના 2 વખત કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ મંત્રી તેમજ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રભારી માનનીય શ્રી રામભાઈ સોલંકી તેમના સાથી મિત્રો સર્વ શ્રી રામજીભાઈ ઠાકોર પ્રમુખ શ્રી ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિ મુકેશ પરમાર વિરોધ પક્ષના નેતા ઈડર નગરપાલિકા હર્ષદભાઈ મકવાણા પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત સાબરકાંઠા અનિલભાઈ પંડ્યા પૂર્વ ડેલિગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે ઉપસ્થિત રહ્યા અને કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાની મુલાકાત લીધી, જે દરમિયાન સંસ્થાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી. સંસ્થાના સ્વાગત સમિતિના ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ બજરંગ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું અને પ્રભારી શ્રી રામભાઈ સોલંકીનું માતાજીનો ખેસ પહેરાવી પ્રસાદ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે ઊંઝા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અરવિંદ પટેલ ભુરાભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આર.એલ. પરમાર ઐઠોર તેમની સાથે રહી સ્વાગત કર્યું અને કોંગ્રેસ પક્ષના સ્થાનિક સ્તરે કાર્યકરની મુલાકાત લીધી અને એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા.